રાહુલ ગાંધી બિલકુલ ફેલ મને તો દેખાય છે, સદંતર નિષ્ફળ લાગે છે. અહીંયા આવીને વાતો કરે છે ઘોડાઓની. હવે તો 2 પ્રકારના ઘોડા હતા, હવે ત્રીજો પ્રકાર આવ્યો છે, લંગડો ઘોડો. એટલે આ ત્રણેય ઘોડામાંથી એકય મને તો લાગતું નથી, આ એક પણ વ્યક્તિ લાગતા નથી. કારણ કે વિપક્ષી નેતા અને જે પ્રદેશના પ્રમુખની નિયુક્તિ થઈ છે એમના વિશે આજના અખબારોમાં અને માધ્યમોમાં ઘણું બધું આવ્યું છે, એટલે આપણે વિશેષ ચર્ચા કરવી નથી. અને અંગત રીતે આપણે એમની સાથે કોઈ છે પણ નહીં. પણ હું તમને એક મારો જ દાખલો આપું કે કોઈ પણ મુદ્દે, ગુજરાતના મુદ્દે, લોકોના સમસ્યાના મુદ્દે સરકારની જ્યારે નીતિ અંગે આપણે વિપક્ષને શું વિચારે છે, વિપક્ષી નેતાઓ શું વિચારે છે, એ જાણવા માટે આ કોંગ્રેસના નેતાઓને ફોન કરીએ ને, એ લોકો આપણા પણ ફોન નથી ઉપાડતા, મીડિયા પર્સન. હવે તમે વિચારો કે જે લોકો આપણા ફોન ન ઉપાડતા હોય એ ગુજરાતના લોકોની સમસ્યાઓ કેવી રીતે સાંભળશે? અમિત ચાવડાને મેં ઘણીવાર ફોન કરેલા છે, કોઈ મુદ્દા ઉપર, કોઈ સ્ટોરી ઉપર આપણે વિપક્ષી નેતા તરીકે એમનું વર્ઝન લેવું હોય તો એ એક્સેસેબલ નથી, એ પ્રાપ્ય હોતા નથી.